નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 7 એકમ 2 દિલ્હી સલ્તનતના આજના આ ઓનલાઈન વર્ગમાં ફરીથી હું ભગીરથસિંહ ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વર્ગમાં આપણે દિલ્હી સલ્તનતના શાસકો, એમાં ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ વિશેના શાસકો વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આ સલ્તનત વંશની દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થા વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આગળ આપણે સલ્તનત યુગના બાંધકામ અને કિલ્લાઓ વિશે અભ્યાસ કરવાનો છે. આજના આ વર્ગમાં આપણે સલ્તનત યુગના બાંધકામ, કયા કયા બાંધકામો થયા, કયા કોને કરાવ્યા અને એના કિલ્લાઓ, એના વિશેની માહિતીની ચર્ચા કરવાની છે. તો આપણે તેની ચર્ચા કરીએ. દિલ્હી સલ્તનત યુગની શરૂઆત સાથે ઘણા ભારતીય ઇસ્લામિક શ્રેણીના સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવ્યા. આ સમયે કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ, આ બધી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો એમાં અલગ અલગ પ્રકારના કિલ્લાઓ છે, મસ્જિદો, મુસ્લિમ શાસન વ્યવસ્થા હતી એટલે મકબરાઓ, મકાનો, બગીચા, દરવાજા, આનો સમાવેશ કરવામાં આવે. એમાં મુખ્યત્વે કયા કયા કિલ્લાઓ કે સ્થાપત્યો બંધાણા એની ચર્ચા કરીએ આપણે. કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ અને કુતુબ મિનાર આ મુખ્ય છે. તો આ સ્થાપત્ય નિર્માણ કુતુબુદ્દીન ઐબકે કરાવ્યું હતું. આપણે જોઈએ કે દિલ્હી સલ્તનતની સ્થાપકના કુતુબુદ્દીન ઐબકે કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ અને કુતુબ મિનાર, ભારતની અંદર આવેલો સૌથી ઊંચો મિનારો એટલે કુતુબ મિનાર, એના બાંધકામની શરૂઆત કુતુબુદ્દીન ઐબકે કરી હતી. આપણને નીચે ચિત્ર છે એ બતાય છે. એમાં કુતુબ મિનાર છે એ બતાય છે કે ભારતનો સૌથી ઊંચો મિનારો છે. તો આપણે જોઈ શકીએ છીએ એને બાંધકામની શરૂઆત કુતુબુદ્દીન ઐબકે કરાવી હતી. આ બંને સ્થાપત્યો દિલ્હીના મહરૌલીમાં આવેલા છે. આ ખાસ યાદ નોંધી લેશો વિદ્યાર્થી મિત્રો કે કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ અને કુતુબ મિનાર આ ક્યાં આવેલા છે? તો કે આ બંને સ્થાપત્યો નવી દિલ્હીમાં મહરૌલી જે સ્થળ છે ત્યાં આવેલા છે. કુતુબુદ્દીન ઐબક કુતુબ મિનારને એક જ માળ બનાવી શક્યો હતો. બીજું કામ તેના જમાઈ ઇલ્તુમિશે પૂરું કર્યું હતું. આપણે આગળ પણ જોયું કે કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કુતુબુદ્દીન ઐબકે કરી, પરંતુ પોલોની રમત દરમિયાન રમતા ઘોડા ઉપરથી પડી જવાતા તેનું અવસાન થયું. એટલે ત્યારબાદ એના પછીના શાસક એના જમાઈ ઇલ્તુમિશે આ બાંધકામ પૂરું કરાવ્યું. આ 5 માળનો મિનારો છે એમાં કુતુબુદ્દીન એક માળ જ બનાવી શક્યો હતો. ત્યારબાદ ફિરોઝશાહ તુગલક અને સિકંદર લોદીએ આ કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. એ અહીંયા આપણને નીચે 3 જે ફોટા દેખાય છે એ એના સ્થાપત્યોની ઝાંખી કરાવે છે. હવે આપણે આગળ જોઈએ. ઢાઈ દિનકા ઝોપડા કુતુબુદ્દીન ઐબકે બનાવેલી મસ્જિદ છે. આ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધજો. આપણને પૂછાય છે કે ઢાઈ દિનકા ઝોપડા એ શું છે? ઓપ્શનમાં સવાલો હોય મસ્જિદ, મંદિર, કોઈ બીજું સ્થાપત્ય અથવા તો ફરવાનું એ જે પૂછાય છે. તો આમાં આપણે ખાસ યાદ રાખવાનું છે કે ઢાઈ દિનકા ઝોપડા એ એક મસ્જિદ છે જે અજમેરમાં આવેલી છે. તો આપણે એ પણ સ્થળમાં યાદ રાખશું. એવો પ્રશ્ન પૂછાય છે કે તમે અજમેર ફરવા ગયા છો તો આમાંથી નીચેનામાંથી શું જોશો? તો એમાં કુતુબ મિનાર, ઢાઈ દિનકા ઝોપડા, તાજમહેલ એવા ઓપ્શનો હોય તો આપણે યાદ રાખવાનું કે ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ છે એ અજમેરમાં આવેલી છે અને કુતુબુદ્દીન ઐબકે આ મસ્જિદ બંધાવેલી છે. એટલે આ ખાસ યાદ રાખજો. એના સમયમાં અન્ય બાંધકામો જેવા કે હોજે શમ્મી મસ્જિદ અને જુમા મસ્જિદ પણ બનાવવામાં આવી હતી. એટલે કુતુબુદ્દીન ઐબકે ઘણું બધું બાંધકામ કરેલું. એમાં જે આ બાકીની મસ્જિદોનો પણ સમાવેશ થાય છે. તો આ આપણે જોયું. આગળ હવે ખલજી વંશ દરમિયાન જે બાંધકામો થયા એની વાત આપણે અહીંયા કરવાની છે કે ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલા સ્થાપત્યોમાં અલાઈ દરવાજા, સિરી કિલ્લો, શ્રીનગર, હોજે ખાસ વગેરે જાણીતા છે. તો ખલજી વંશ દરમિયાન જે બાંધકામો થયા એમાં અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજા, સિરી કિલ્લો, શ્રીનગર અને હોજે ખાસ એવા બાંધકામો બનાવ્યા. તેમાં આપણે ચિત્રમાં નીચે બતાય છે કે અલાઈ દરવાજા અને સિરી ફોર્ટ એના જે અત્યારના જે અંશો છે એ આપણે જોઈ શકીએ છીએ. મેં આમાં તમને બતાવવા માટે પ્રયત્ન કર્યો છે ગોતીને કે આ રીતના અલાઈ દરવાજા અને સિરી ફોર્ટ એ અલાઉદ્દીન ખિલજીએ
બનાવેલા છે. ત્યારબાદ તુગલક શાસન દરમિયાનના કયા કયા સ્થાપત્યો છે? તો તુગલક શાસન દરમિયાન કેટલાક નગરો જેવા કે તુગલુકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે વસાવવામાં આવ્યા. આ તુગલક શાસનમાં આ બધા નગરો અને કિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં કેટલાક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગાર, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરે બનાવવામાં આવ્યા હતા. આપણને અહીંયા દેખાય છે એક કિલ્લો અને એની દિવાલ હોય એવું બતાય છે. તો આ સમય દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો અને સ્નાનાગાર એવું બધું બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સૈયદ અને લોધી વંશ, આજે અલગ અલગ સમયના સ્થાપત્યોમાં અલગ પાડ્યા છે આપણે કે ભાઈ કયા વંશના શાસનકાળ દરમિયાન કયા સ્થાપત્યો બંધાવ્યા છે. તો એની અલગથી આપણને છણાવટ કરી શકીએ એટલા માટે અલગ પાડવામાં આવ્યા છે. તો સૈયદ અને લોધી વંશ દરમિયાન પણ ઘણા બધા મકબરા, ગુંબજ, મસ્જિદો જેવી કે બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ, શેહાબુદ્દીન મકબરો આ બધા બાંધકામો સૈયદ વંશ અને લોધી વંશમાં થયા છે. આગળના આપણે જોયું કે આગળ આપણે જે જોયું કે ગુલામ વંશમાં વધારે બાંધકામો થયા છે, જ્યારે સૈયદ વંશ લોધી વંશનો શાસનકાળ પણ ટૂંકો હતો એટલે ત્યાં બાંધકામો છે એ થયા છે પણ ઓલા જેટલા નથી થયા. તો આપણે યાદ રાખશો, અહીં ચિત્રો બતાવી છે તમને, બરાબર. તો આ રીતના આ દિલ્હી સલ્તનતના મુસ્લિમ શાસકો હતા એટલા માટે એને મકબરા, ગુંબજ, મસ્જિદો આ બધું બનાવ્યું હતું. હવે આપણે આગળ જોઈએ કે આ ત્રણ વંશના મુગલ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ દરમિયાન અફરાતફરી અને સલ્તનતના વિઘટનના કારણે તેમજ તૈમૂરના આક્રમણના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશો સ્વતંત્ર થયા. જો આપણે જોઈએ કે તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ આ દરમિયાન અફરાતફરી જોવા મળી. કોઈ એવો શક્તિશાળી શાસકના કારણે આવ્યો નહીં એટલે આખા સમગ્ર ભારત ઉપર તે શાસન વ્યવસ્થિત કરી ન શક્યો. એના કારણે સલ્તનતનું વિઘટન થયું એટલે નવા નવા રાજ્યોની સ્થાપના થવા મળી. જે રાજ્યો હતા એમાંથી પોતે સ્વતંત્ર રાજ્ય બનવા માંડ્યા એને વિઘટન કહેવાય છે. આના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશો છે સ્વતંત્ર થઈ ગયા કે ભાઈ અમારે દિલ્હી સલ્તનતની સાથે જોડાવવું નથી, અમે અમારી રીતે સ્વતંત્ર શાસન કરીએ છીએ. એટલા માટે ઘણા પ્રદેશો એ સ્વતંત્ર થઈ ગયા, કારણ કે શક્તિશાળી રાજા ન હોય એટલે દરેક સ્વતંત્રતાથી રહેવા ઈચ્છતું હોય છે. એમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર આ બધા જે રાજ્યો છે એનો સમાવેશ થાય છે. તો આપણે અત્યારે વિજયનગર સામ્રાજ્ય છે એના વિશેની ચર્ચા કરીએ. વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1336થી 1646 સુધીનું શાસનકાળની આમાં વાત આપવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આવેલું સૌથી શક્તિશાળી રાજ્ય એ વિજયનગર સામ્રાજ્ય છે એના વિશેની આપણે ચર્ચા જોઈએ. વિજયનગર સામ્રાજ્ય દક્ષિણ ભારતનું રાજ્ય હતું. આપણને નકશામાં બતાવે છે કે ભારતનો દક્ષિણ વિસ્તાર છે કર્ણાટક, તમિલનાડુ, કેરળ એ દક્ષિણ ભારતના રાજ્યોમાં આ જે વિજયનગરનું સામ્રાજ્ય છે એ ફેલાયેલું હતું. આ દક્ષિણ ભારત ઉપર લગભગ 310 વર્ષ સુધી આ વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ રાજ્ય કર્યું હતું. એટલે 310 વર્ષ સુધી આ દક્ષિણ ભારત ઉપર આ વિજયનગર સામ્રાજ્ય વિસ્તરેલું હતું. વિજયનગર સામ્રાજ્ય તુંગભદ્રા નદીના કિનારે આવેલું હતું. આ ખાસ નોંધ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શનવાળા સવાલોમાં ખાલી જગ્યામાં કે અલગ રીતે પૂછાતો નાના પ્રશ્નોમાં પૂછાય છે કે વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે આવેલું છે, તો આપણે તુંગભદ્રા એવો જવાબ યાદ રાખશું. આની સ્થાપના બે ભાઈઓએ કરી હતી. આ રાજ્યની સ્થાપનાના સ્થાપક કોણ હતા? તો કે હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓ હતી એને આ રાજ્યની સ્થાપના કરી હતી. તેની શરૂઆતનું નામ વિદ્યાનગર હતું. જો આ વિજયનગર સામ્રાજ્યનું શરૂઆતનું નામ વિદ્યાનગર હતું અને આ રાજ્યની સ્થાપના માટે એના ગુરુ એને પ્રેરણા આપી હતી. એનું નામ છે ગુરુ સ્વામી વિદ્યારણ્ય નામ ઉપરથી આ પડ્યું હતું. શા માટે વિજયનગર સામ્રાજ્યનું નામ વિદ્યાનગર હતું? કારણ કે એના ગુરુ અને સ્વામી એવા વિદ્યારણ્ય સ્વામીએ આ રાજ્ય સ્થાપવા માટે એને પ્રેરણા કરી હતી. એના નામ ઉપરથી આ રાજ્યનું નામ વિદ્યાનગર રાખવામાં આવ્યું હતું. પરંતુ સમ્રાટોના લશ્કરી સફળતાના કારણે તેનું નામ વિજયનગર પ્રાપ્ત થયું. પછીના જે રાજાઓ હતા એને ધીમે ધીમે રાજ્યની સ્થાપના થઈ, પછી ધીમે ધીમે ઘણા બધા રાજ્યો ઉપર વિજય મેળવ્યો દક્ષિણ ભારતમાં. એટલા માટે આ રાજ્યનું નામ વિદ્યાનગરમાંથી વિજયનગર પાડવામાં
આવ્યું હતું. અહીંયા તમને જે ફોટો દેખાય છે, પ્રથમ ફોટામાં ભારતના જે દક્ષિણ ભારતના કેટલામાં જેનું શાસન હતું એ બતાય છે, અને બીજામાં એનું રાજ્યનો માહિતીનો ફોટો બતાય છે. હરિહર અને બુક્કારા એ સંગમ વંશના રાજાઓ હતા. આના સ્થાપક જે રાજાઓ હતા, હરિહર અને બુક્કા બે ભાઈઓ, એ સંગમ વંશના રાજાઓ હતા, જેમણે એક નાના રાજ્યને સામ્રાજ્યમાં પરિવર્તન કરવા મહત્વનું યોગદાન આપ્યું હતું. એની સ્થાપના એક નાના રાજ્યમાંથી કરી હતી, પરંતુ ધીમે ધીમે એણે એક વિજયનગરને એક મોટું સામ્રાજ્ય બનાવ્યું હતું. આ સંગમ વંશની સાથે સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશના રાજાઓએ રાજ્ય કર્યું, જેમાં સાલુ વંશે 20 વર્ષ રાજ કર્યું. ત્યારબાદ તુગલક વંશ ગાદીએ તુલુ વંશ છે, તુલુ વંશ એના રાજાઓ જે છે એ ગાદીએ આવ્યા. નામને અટક પ્રમાણે હતા રાજપૂત રાજાઓ વિજયનગરમાં, પરંતુ એના અટક ફરે એ પ્રમાણે રાજ્યનું વંશનું શાસન ફરતું હોય છે. હવે જે વાત આવે છે એ કૃષ્ણદેવરાયની આવે છે, કે કૃષ્ણદેવરાય જે વિજયનગર સામ્રાજ્યના મહાન રાજાઓમાં એક રાજામાં જેની ગણના થાય છે એ છે કૃષ્ણદેવરાય. તો કૃષ્ણદેવરાયની ટૂંકનોંધ પણ પૂછાય છે, એના વિશેની માહિતી પૂછાય છે, તો આપણે વ્યવસ્થિત સમજીએ. સાલુ વંશના 20 વર્ષના શાસન બાદ તુલુ વંશ ગાદી આવ્યો. તેમાં વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ રાજા કૃષ્ણદેવરાય થઈ ગયો. આ કૃષ્ણદેવ રાજા છે એ તુલુ વંશના હતા, અને એમાં ગાદી આવ્યા એટલે વિજયનગર સામ્રાજ્યના સ્થાપક હરિહર અને બુક્કારાય હતા, પરંતુ સૌથી શ્રેષ્ઠ રાજા કેવા હોય તો કૃષ્ણદેવરાયને કહી શકાય છે. કૃષ્ણદેવરાયે વિજયનગરને ભારતનું મહાન સામ્રાજ્ય બનાવ્યું હતું. એને વિજયનગર રાજ્ય છે એનું એવું શાસન કર્યું કે એને ભારતનું મહાન સામ્રાજ્ય બનાવી દીધું. આખા ભારતમાં વિજયનગર સામ્રાજ્યની નોંધ લેવા મળી હતી, અને દક્ષિણ ભારતનું એક મોટું સામ્રાજ્ય તરીકે એ વિકસી આવ્યું હતું. તેના પોતાના સમયમાં ઘણા વિજયો મળ્યા. તેણે પોતાના શાસનકાળ દરમિયાન ઘણા બધા વિજયો મેળવ્યા હતા. તેના મોટાભાગનું જીવન યુદ્ધ કરવામાં વિતાવ્યું. એને આ કૃષ્ણદેવરાયે એના શાસનનો ઘણો સમય યુદ્ધ કરવામાં વિતાવ્યો, અને ઘણા બધા રાજ્યો ઉપર જીત મેળવી, પરંતુ વહીવટી તંત્ર ઉપર પણ તેનું ધ્યાન હતું. ઘણી વખત એવું જોવા મળે છે, ઘણા રાજાઓ એકદમ યુદ્ધ કરે પછી વહીવટી તંત્ર ઉપર તેનું ધ્યાન ન હોય. લોકોની સુખાકારી, રાજ્યમાં રસ્તાઓ, બગીચાઓ કે કોઈ એવી એને ખ્યાલ ઘણી વખત યુદ્ધમાં પડ્યા હોય એટલે આ બધી બાબતો પર ધ્યાન ન આપી શકતા હોય, પરંતુ આ કૃષ્ણદેવરાય એના યુદ્ધની સાથોસાથ વહીવટી તંત્ર ઉપર ધ્યાન આપ્યું હતું. તેના નહેરો અને તળાવો ખોદાવીને ખેતીને સમૃદ્ધ કરી. તો એ સમયે આ કૃષ્ણદેવરાયે ખેતીને સમૃદ્ધ કરવા માટે નહેરો અને તળાવો ખોદાવ્યા હતા, જેના કારણે પાણીનો સંગ્રહ થઈ શકે અને સારામાં સારી ખેતી કરી શકાય. તેણે અયોગ્ય વેરાઓ હટાવી દીધા હતા અને નગરમાં સુંદર ઇમારતો બનાવડાવી હતી. તેણે રાજ્યના લોકોને સુખાકારી માટે જે વધારાના વેરાઓ હતા, કરવેરાઓ, એ રદ કરી નાખ્યા અને દૂર કરી નાખ્યા, અને નગરમાં ઘણી બધી સુંદર ઇમારતો એને બનાવી હતી, જે વિજયનગર સામ્રાજ્યની શોભા વધારતી હતી અને એક યશકલગી રૂપ હતી. અહીંયા જે ફોટો બતાય છે એ કૃષ્ણદેવરાયનો ફોટો છે. તેણે વિજયનગર પાસે નાગલપુર નામે નવું નગર વસાવ્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન અને સાહિત્યનો પોષક હતો. કૃષ્ણદેવરાય રાજા છે એ વિદ્વાન હતા, પોતે જાણકાર હતા અને સાહિત્યના પોષક હતા. જે સારામાં સારા કવિઓ, લેખકો કે હોય એને પોતાના રાજ્યમાં આશ્રય આપતા હતા અને સાહિત્યના પોષક હતા. તેમાં સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. પોતે પણ એવા સારા જાણકાર હતા અને લેખક હતા. એને સંસ્કૃત અને દક્ષિણ ભારતની ભાષા તેલુગુ એમાં કેટલાક ગ્રંથો પણ પોતે લખેલા છે. તેથી તેઓ આંધ્રના ભોજ તરીકે ઓળખાતા હતા. ખાસ યાદ રાખજો કે દક્ષિણ ભારતના કયા રાજાને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે, તો કૃષ્ણદેવ રાજા છે એને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. તેને ઘણા બધા સારા કાર્યો કર્યા હતા. ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવરાયના અવસાન બાદ આંતરિક સંઘર્ષ અને કાવાદાવા શરૂ થયા. આપણે જોયું કે કૃષ્ણદેવરાયે ઘણા બધા સારા કામો કર્યા, યુદ્ધ કર્યા, વહીવટી તંત્ર ઉપર ધ્યાન આપ્યું, સાહિત્ય અને કલાનું પોષણ કર્યું, ઇમારતો બનાવી. આ શક્તિશાળી રાજા હતા. એના અવસાન બાદ બીજા કોઈ શક્તિશાળી રાજા ન આવ્યા, એને કારણે રાજ્યમાં આંતરિક સંઘર્ષો ઊભા થયા અને કાવાદાવા શરૂ થયા. અંતે 23 જાન્યુઆરી 1565માં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘ સાથે વિજયનગરની હાર થઈ. આ પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કયા યુદ્ધમાં વિજયનગર સામ્રાજ્યની પડતી થઈ. તો તાલીકોટાનું યુદ્ધ છે એમાં વિજયનગર સામ્રાજ્યની હાર થઈ હતી 1565માં. ત્યારબાદ વિજયનગર સામ્રાજ્ય 100 વર્ષ સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેવી રોનક
ન રહે. ત્યારબાદ 100 વર્ષ સુધી શાસન કર્યું, પણ કૃષ્ણદેવરાય એણે જે શાસન કર્યું એવી રોનક એના રાજ્યમાં રહી નહોતી. અંતે અરવિંદુ વંશના છેલ્લા શાસકો દરમિયાન 1646માં આ વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો. એટલે આ જે સામ્રાજ્ય છે 1206માં જે સામ્રાજ્ય શરૂ થયું એ 1206માં આ વિજયનગર સામ્રાજ્યની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તેનો અંત આવે છે. ત્યારબાદ આવે છે બહમની સામ્રાજ્ય. આપણે જોયું કે શક્તિશાળી શાસકો ન રહેતા, અલગ અલગ વંશના શાસકોએ સલ્તનતમાંથી અલગ થઈને નવા રાજ્યો બનાવ્યા. એમાં એક બહમની રાજ્યની પણ ગણના થાય છે વિજયનગરની સાથોસાથ. તો તેના વિશે આપણે જોઈએ. તુગલક વંશના સમયમાં દક્ષિણ ભારતમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી હતી. તુગલક વંશનું જો શાસન હતું ત્યારે જ તે દક્ષિણ ભારતમાં જફર ખાને આ રાજ્યની બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય દક્ષિણ ભારતમાં આશરે 150 થી 200 વર્ષ સુધી રાજ કર્યું. આ બહમની રાજ્ય આ પણ વિજયનગર સામ્રાજ્યની જેમ દક્ષિણ ભારતમાં તે શાસન કર્યું અને તેને 150 થી 200 વર્ષ સુધી શાસન કરે છે. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. એને મૂળ નામ જફર ખાન હતું, પરંતુ એને અલાઉદ્દીન બહમન શાહ એમ નામ ધારણ કરી અને બહમની સુલતાનનું નવું રાજ્ય ની સ્થાપના કરીને એના શાસક બન્યા. તેને ગુલમર્ગની પોતાની રાજધાની બનાવી. ગુલમર્ગ જે સ્થળ છે, શહેર છે, એને પોતાની રાજધાની બનાવી. આ સામ્રાજ્યમાં મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારતનો નકશો છે, એમાં તમે જોઈ શકો છો કે વિજયનગર સામ્રાજ્ય છે એ દક્ષિણ ભારતમાં નીચે હતું. એનાથી બરાબર ઉપરની સાઈડ મોટો ભાગનો વિસ્તાર મહારાષ્ટ્રનો આવી જાય છે અને બીજા રાજ્યોનો થોડો થોડો વિસ્તાર આવે છે. એમાં આ બહમની રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી અને તેને 150 થી 200 વર્ષ સુધી આ વિસ્તારમાં શાસન કર્યું હતું. આપણે નકશામાં જોઈ શકીએ છીએ. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી હતી અને ત્યાં અનેક ઇમારતો બંધાવી. રાજધાની જે ગુલમર્ગ હતી ત્યાંથી બીડર એને ખસેડી હતી અને ત્યાં ઘણી બધી ઇમારતો પણ બંધાવી હતી. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગાવા હતો. આ મોહમ્મદ ગાવા છે એનો વજીર હતો. તેના સક્ષમ વહીવટીતંત્રની રચના કરી. મોહમ્મદ શાહ ત્રીજાનો જે વજીર મોહમ્મદ ગાવા હતો એ સુંદર વહીવટીતંત્રની રચના કરી. રાજ્યની અંદર વહીવટીતંત્ર સારું ચાલે એટલા માટે તે પોતે સક્ષમ બની અને સારામાં સારી વ્યવસ્થા કરી હતી, જેના કારણે મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની. આ મોહમ્મદ શાહ ત્રીજા હતો એ તો પોતે સુલતાન હતો, પરંતુ તેનો વજીર એટલે કે રાજ્યનો રાજા પછીનો અગત્યનું સ્થાન જેની પાસે હોય છે વજીર, એ મોહમ્મદ ગાવા હતો. તેને પણ ખૂબ જ સારું એવું આયોજન કરી અને પોતાના રાજ્યમાં વહીવટીતંત્ર સારામાં સારું રહે એટલા માટે ખૂબ પ્રયત્નો કર્યા. અને કારણે બહમની રાજ્યની સત્તા ખૂબ જ મજબૂત બની. જ્યારે બહમની સામ્રાજ્યની સત્તા મોહમ્મદ શાહ બહમની બીજાના હાથમાં આવી ત્યારે તેના વતી સર્વ વહીવટ તેના વજીર કાસિમ બરીદ કરતા હતા. તેના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો અને બીજાપુર, અહમદપુર, ગોવલકોંડા, બીડર અને બરાડ એમ અલગ અલગ 5 સામ્રાજ્યમાં વિભાજિત થઈ ગયો. આ બહમની સામ્રાજ્ય છે એ ધીમે ધીમે આ વજીર કાસિમ હતા તેના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવી ગયો અને આ સામ્રાજ્ય છે અલગ અલગ બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, બીડર અને બરાડ એમ અલગ અલગ 5 ક્ષેત્રોમાં વહેંચાઈ ગયું. અલગ અલગ ભાગ પડી ગયા અને ત્યાં અલગ અલગ સુલતાનોનું શાસન આવ્યું. એટલે બહમની સામ્રાજ્યનો પછી આ રીતે અંત આવે છે. હવે આપણે જોઈએ કે કઈ રીતે આ નકશામાં તમને બતાવ્યું છે કે બહમની સામ્રાજ્યમાં બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર એમ અલગ અલગ 5 સામ્રાજ્યો વિભાજિત થઈ ગયા. એ નકશામાં તમને બતાવ્યું છે કે બહમની સામ્રાજ્ય પહેલાં જે આગળના નકશામાં આપણે જોયું કે જે એક બતાવ્યું હતું, જ્યારે આ નકશામાં જુઓ તો આપણને અલગ અલગ જે 5 વિભાગો છે એ આપણને નકશામાં તમે સરળતાથી જોઈ શકો છો. 5 સ્વતંત્ર રાજ્યો બની ગયા. હવે છેલ્લે આપણે જોઈએ કે આ એકમના અંત તરફ જઈએ આપણે તો દિલ્હી સલ્તનતનું પતન. દિલ્હી સલ્તનતના શાસનની શરૂઆત ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એબક દ્વારા કરવામાં આવી હતી. આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એબકે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. ત્યારબાદ 320 વર્ષના સલ્તનતના શાસન દરમિયાન અનેક તાકાતવર સુલતાનો આવ્યા અને કેટલાક નબળા શાસકો પણ
આવ્યા. દરેક રાજ્યની અંદર શક્તિશાળી શાસકો પણ આવ્યા અને અમુક નબળા શાસકો પણ આવ્યા. તો આપણે જોઈએ કે આ શાસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ઈસવીસન 1526માં પાણીપતનું જે યુદ્ધ થયું એમાં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે 20મી એપ્રિલ 1526ની અંદર આ પાણીપતના યુદ્ધ થયું. એમાં બાબરે જે સેના હતી બાબરની એમાં એને તોપનો આધુનિક હથિયાર તરીકે તોપનો ઉપયોગ કર્યો. એના કારણે ઇબ્રાહિમ લોદીની 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં હાર થઈ અને બાબરની જીત થઈ. ત્યારથી આ ઇબ્રાહિમ લોદીની હારના કારણે દિલ્હી સલ્તનત છે એનું પતન થયું અને 1526માં બાબરના જીતને કારણે પછી મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. તો આ રીતે આપણે જોયું કે દિલ્હી સલ્તનત જે છે એમાં અલગ અલગ વંશોએ શાસન કર્યું અને 1206માં શરૂ થયેલું શાસન 1526માં 320 વર્ષના ઇતિહાસમાં આ શાસનનો અંત આવ્યો. તેની શાસન વ્યવસ્થા, એના સ્થાપત્યો, બાંધકામોનો અભ્યાસ આપણે કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો એના સ્વાધ્યાય માટે આપણે આગળ જોઈશું. આ એકમનો સમગ્ર અભ્યાસ કરજો. આપણે જે વિડીયો જોયા છે એનો અભ્યાસ કરજો અને આપણે એનો સ્વાધ્યાયનું કાર્ય આગળ કરશું. અસ્તુ.